આ હમણાં અમીર માયા મામાના દર્શન કર્યા ત્યારે મામાએ કહેતા હતા કે મેં પહેલી વાર આ દર્શન કર્યા, જિંદગીમાં પહેલી વાર નવ દુર્ગા એક જગ્યાએ સ્થાપના હોય એવા દર્શન પહેલી વાર કર્યા, અનુભૂતિ થાય. મામાએ કહેતા હા. અને આ આપણી સનાતનમાં છે ને આ બધા ધામો ને આ બધું જરૂરી છે, સ્થાપત્ય અને આધ્યાત્મિકતા મંદિરો. એ આપણે ત્યાં જ્યારે ઉન્નતિ થાય છે દેશની ત્યારે આવું બધું થાય છે, એ પુરાવા છે આપણે ત્યાં. અને એવું આ ગાંડીગર કહેવાય. આમ તો એક બાજુ ગરવો, એક બાજુ રત્નાગર સાગર જ્યાં હિલોળા કરે છે ને એક બાજુ ગાંડીગર. અને નેહડામાં અમારે તો આમ ફળા હોય, ઝૂંપડા હોય, ત્યાં ફળા હોય અને ફળામાં બેહવા વાળી એ જોગમાયા પણ દુનિયાનું સંચાલન કરે માં. ગારે લીપેલા ગોખલે બેઠી આખું જગ જીવાડણ હાર. એમ ગારે લીપેલા ગોખલે બેઠી હોય, ખાખરે સાજેલ ખોરડે જન્મી નેજાળીઓ 9 લાખ હોયાની ધીડલી પીઠળ લાકડી વાળી. એમ એ આયુ પણ એ અમારી આયે એને એમ થાય કે અહીંયા એક તીર્થ ઊભું થાય દુર્ગાનું અને લોકો આવે અને મનને શાંતિ. અત્યારે બધું મળી જાય છે, મનને શાંતિ મળવાનું ઠેકાણું નથી. પોતા પાસે બેહવાનું આ ઠેકાણું છે. આપણે ઓફિસે બેહી, મિત્રો આરે બેહી, દુનિયા આરે બેહી, પ્રોગ્રામમાં બેહી, બીજે બેહી, ત્રીજે બેહી, નો બેહવાનું ન્યાય કોક બેહે, બધે બેહી, પણ પોતા પાસે અત્યારે નથી બેહતા. અને પોતા પાસે બેહવું બહુ અઘરું છે. આત્મા સાથે બેસવું ઈ. અને પોતા પાસે બેહવું હોય તો અમારા આવા દુર્ગાના ધામમાં આવવું પડે, ત્યારે તમને અનુભૂતિ થાય કે અહીંયા માં બેઠી છે. બ્રહ્માની ઘડી બદલાય. આપણે સનાતન ધર્મમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જે એક પાલન કરે, એક પોષણ કરે ને એક મારે છે. મહાકાલ નમો વાડ ભૂતાય થાનમ ભયાનમ જટામાહી ગંગા જલ્લકે પ્રિયાનમ ત્રયમ નેત્ર જ્વાલા જલમ ચંદ બાલમ વિષમ કંઠ માલા ગલે રૂંડ માલમ